जय हिंद जय भारत मित्रों, હું મનીષ સંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર। આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરીશું 8 માર્ચ 2023 ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જે આપણી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો ચાલો ચર્ચાને આગળ વધારું અને ચર્ચાને આગળ વધારું એ પહેલા સૌ વિદ્યાર્થી મિત્રોને જે છે ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે છે 8 માર્ચ 2023 અને આજના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ અને સાથે સાથે જીકે ને આપણે કવર કરીશું જે આપણી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। આજનો વિડિયો રેકોર્ડેડ છે મિત્રો, આમ તો લાઈવ લેક્ચરની અંદર તમને પ્રશ્નનો જવાબ આપવાનો એક મોકો મળે છે, પરંતુ વિડિયો લેક્ચરની અંદર પણ તમારે જે છે પ્રશ્નને રોકીને પોતાનો જવાબ એક વખત અવશ્યથી નક્કી કરવાનો છે। તો શરૂ કરીએ। પહેલા ભાઈ તમારા બધા વિદ્યાર્થી મિત્રોના જે ફોન આવ્યા છે એના આધાર પર આ પડાપડી ઓફરને આપણે 13 માર્ચ સુધી લંબાવવામાં આવી છે અને હવે માત્ર 6 દિવસ બાકી રહ્યા છે। પડાપડી ઓફરમાં એટલે બુક ઉપર ડિસ્કાઉન્ટની વાત કરો, ક્લાસરૂમ કોર્સની વાત કરો, સ્માર્ટ કોર્સીસની વાત કરો કે પેનડ્રાઈવ કોર્સની વાત કરો, બધાની અંદર જે છે અને ઈ બુક્સ પર તમને પડાપડી ઓફરનો લાભ જે છે 13 માર્ચ સુધી મળવા પાત્ર રહેશે અને પ્રોમો કોડ ખાસ યાદ રાખવાનો છે પડાપડી, પાછા પાડા પડી ના કરતા અને આજે ધૂળેટીના દિવસે પડી ના જતા ક્યાંક પડાપડીની અંદર। તો આ કેટલીક બાબતો છે, ધ્યાન રાખી લેજો આની અંદર। ચલો તો સૌથી પહેલો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આપણને બધાને ખબર છે સાહેબ, આજે તો 8 માર્ચ છે અને 8 માર્ચ બોલે તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હે ને, વિશ્વ મહિલા દિવસ તરીકે આની ઉજવણી કરવામાં આવે છે। તો ક્યારે ઉજવવામાં આવે છે? 8 માર્ચના રોજ। શરૂઆત ક્યારે થઈ? 1911 થી। શરૂઆત કઈ જગ્યાએથી થઈ હતી? ન્યુયોર્ક ખાતેથી। ઓવરઓલ ગણતરી કરીએ, હું ઓવરઓલ વાત કરું છું, સંયુક્ત રાષ્ટ્રની આપણે વાત કરીશું, પણ અહીંયા આવશે 112મો જે છે આ દિવસ ગણી લેવાનો છે। 2023ની જે થીમ છે ડિજિટલ ઓલ એટલે કે ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇક્વાલિટી તરફ જવું, એક સરસ મજાની આ થીમ અને વિષય રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત યાદ રાખજો ભાઈ, 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યાં ઉજવવામાં આવે છે? દક્ષિણ આફ્રિકાની અંદર। એ રીતે 13 ફેબ્રુઆરી જે છે આપણા દેશની અંદર રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। કોની જન્મ જયંતિ ભાઈ? તો સરોજિની નાયડુનો જન્મદિવસ 13 ફેબ્રુઆરીના રોજ આવે છે અને 13 ફેબ્રુઆરીના દિવસના આપણા લેક્ચરની અંદર સરોજિની નાયડુ વિશે આપણે વિસ્તૃતમાં પરિચય મેળવેલો છે। આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ હાલમાં જ ગયો છે એટલે યાદ રાખી લેજો ભાઈ 21 ફેબ્રુઆરી। અને તમારા માટે એક હોમવર્ક છે કે જેટલા વિદ્યાર્થી મિત્રો જે ડેલી કરંટ અફેર્સ જોવે છે એમણે મને જરા કહેવાનું છે કે સાહેબ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ તમારે મને કહેવાનું છે, અથવા તો 21 ફેબ્રુઆરીનો લેક્ચર એક વખત જોઈને પછી આવીને પણ નીચે કોમેન્ટ કરજો જો ડેલી કરંટ અફેર્સ જોવાનું બાકી હોય તો। ઓગસ્ટ મહિનામાં આવે છે એટલું જરૂર કહીશ। તો 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 2023ની થીમ યાદ રાખી લેવાની। થોડાક ઇતિહાસ પર નજર કરીએ। આની થીમ જે પસંદ કરવામાં આવી છે એક મહિલાઓની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રનું કમિશન છે, એના જે અધિવેશનની વાત કરીશું એના 67મા સત્રને ધ્યાન પર રાખીને જે છે આ થીમ તૈયાર કરવામાં આવી છે કે ડિજિટલ દુનિયાની અંદર જે છે હવે મહિલા અને પુરુષોમાં કોઈ તફાવત રહ્યો નથી, એટલા માટે આ થીમને પસંદ કરવામાં આવી છે। ત્યાર પછી ધ્યાનથી સાંભળજો, સૌથી પહેલા આનો દરજ્જો સૌ પ્રથમ વખત ન્યુયોર્કમાં જે છે આ દિવસ ઉજવવામાં આવ્યો। તો અમેરિકામાં સોશિયલિસ્ટ પાર્ટીના આહવાન પર 28 ફેબ્રુઆરી 1909ના રોજ આ દિવસ ઉજવવામાં આવ્યો। ત્યાર પછી 1910નો વર્ષ આવે છે, સોશિયાલિસ્ટ ઇન્ટરનેશનલ ના કોપેગન સંમેલનની અંદર આંતરરાષ્ટ્રીય દરજ્જો જે છે આ દિવસને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે છે। અને જે છે સાહેબ 28 ફેબ્રુઆરીથી સાહેબ 8 માર્ચ કેવી રીતે આવી ગયો એનો પણ એક સરસ મજાનો ઇતિહાસ છે, એ પણ ધ્યાન રાખજો। જે કેલેન્ડર બદલાયા એટલા માટે તારીખો પણ બદલાઈ ચૂકી છે, તો ધ્યાન રાખજો। 1917માં રશિયાની વાત છે, રશિયામાં જે મહિલાઓ છે રોટી અને કપડા માટે એ લોકો હડતાલ કરે છે સાહેબ, અને આ ઐતિહાસિક હડતાલ જ્યારે સમ્રાટ નિકોલસે સત્તા છોડી ત્યારે વચગાળાની સરકારે મહિલાઓને પછી શું કર્યો? વોટ આપવાનો, મત આપવાનો અધિકાર આપ્યો સાહેબ। તે એ યાદ રાખજો, સમ્રાટ નિકોલસે જે છે પહેલા જે છે શું કર્યું ભાઈ? વચગાળાની સરકાર વખતે મત આપવાનો અધિકાર કર્યો। એ સમયે રશિયાની મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો।
એ વખતે રશિયામાં જુલિયન કેલેન્ડરનું જે છે ચલણ હતું સાહેબ, અને અન્ય દેશમાં ગ્રેગોરિયન કેલેન્ડર ચાલતું હતું. એટલા માટે બંનેની તારીખોની અંદર તફાવત જોવા મળે છે. આની અંદર તો જુલિયન કેલેન્ડર પ્રમાણે જે છે 1971 ફેબ્રુઆરીનો છેલ્લો રવિવાર જે છે એ 23 તારીખ હતી સાહેબ, જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડર હિસાબે ગણીએ તો એ 8 માર્ચ હતી, અને મહિલાઓને પહેલી વખત મત આપવાનો અધિકાર મળ્યો છે. એ સંદર્ભમાં જે છે આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે વાત આવે છે ભાઈ સંયુક્ત રાષ્ટ્રનો આ દિવસ ક્યારે બન્યો. સંયુક્ત રાષ્ટ્રે ક્યારે ડિક્લેર કર્યું કે એક દસકો જે છે હવે મહિલાઓના દસકા તરફ ઉજવવામાં આવશે, અને ક્યારે નક્કી કર્યું કે આ સંયુક્ત રાષ્ટ્રના દિવસ તરીકે ઉજવવામાં આવશે. 1975 થી 1985 સુધીનો આ જે દસકો છે એ સંયુક્ત રાષ્ટ્રે શું કર્યું હતું ભાઈ, આંતરરાષ્ટ્રીય મહિલા દસકા તરીકે જે છે વિશ્વ મહિલા વિકાસ દસકા તરીકે ડિકેડ તરીકે જાહેર કર્યો, અને ત્યાર પછી 1975 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જે છે શરૂ કરી, અને છેલ્લે 1977 અંદર જે છે આ દિવસ સંયુક્ત રાષ્ટ્રનો દિવસ બની ગયો. હવે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી રાજ્ય કક્ષાએ પણ થાય છે, અને આપણા જે સેન્ટ્રલ લેવલે એટલે કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવે છે. તો રાજ્ય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર, તો યાદ રાખજો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કઈ જગ્યાએ, ગાંધીનગર ખાતે જે છે આની ઉજવણી કરવામાં આવી છે, રાજ્ય કક્ષાની ઉજવણી. એ જ રીતે કેન્દ્ર સરકારે પણ કેટલાક કાર્યક્રમોનું આયોજન કર્યું. તો કયો છે, સૌથી પહેલા તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણું જે આરોગ્ય મંત્રાલય છે જેના મંત્રી છે મનસુખ માંડવિયા સાહેબ, એમણે જે છે એક મેગા વોકાથોન ઇવેન્ટ જે છે વોક ફોર હેલ્થનું આયોજન કર્યું હતું, અને એના સંદર્ભમાં 5 માર્ચ જે છે આપણા 5 માર્ચના રોજ આપણા અલગ અલગ જિલ્લા મથકો દેશના જે છે એક સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ સાયકલિંગ ઇવેન્ટ જે હતી એની થીમ રાખવામાં આવી સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારત જે છે આ થીમ રાખવામાં આવી હતી. તો આ કેટલીક સરસ મજાની માહિતી, એટલે કે આપણો જે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, પછી એનું જે છે કરંટ, અને આ બધું આપણે ભેગું કરી લીધું. નેફુ રિયો 5મી વખત કયા રાજ્યના મુખ્યમંત્રી પદને જે છે શપથ લીધા છે હાલમાં જ સાહેબ? ગઈકાલે એમણે શપથ લીધા છે. તો નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા. તો આપણને બધાને ખબર છે કે નાગાલેન્ડના જે છે મુખ્યમંત્રી તરીકે એમણે શપથ લીધા છે. હાલમાં જ નાગાલેન્ડના જે છે નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. નવા રાજ્યપાલ કોને બનાવવામાં આવ્યા છે? લા ગણેશન સાહેબને. અને આ લા ગણેશન સાહેબ જે છે વેનીલા આઈસ્ક્રીમ ખાતા ખાતા ક્યાં પકડાઈ ગયા હતા? મણિપુરમાં પકડાઈ ગયા હતા. ક્યાં પકડાઈ ગયા હતા? તો આ મણિપુરના પેલા રાજ્યપાલ હતા સાહેબ, અને મણિપુરમાં બેઠા બેઠા આ ભાઈ વેનીલા આઈસ્ક્રીમ ખાતા હતા, અને એ જે છે પકડાઈ ગયા. એટલા માટે એમને કહેવામાં આવ્યું કે તમે જતા રહો નાગાલેન્ડ. અને મણિપુરના જે છે હવે નવા રાજ્યપાલ પણ જોડે જોડે યાદ રાખી લેજો. નવા ગવર્નર રાજ્યપાલ કોણ છે? અનસુયાબેન ઉઇકે છે. શું છે? સુઈકે નહીં હો, ઉઇકે. ઘણા લોકો સુઈકે યાદ રાખે, પણ અહીંયા ઉઇકે છે. અનસુયાબેન ઉઇકે જે છે નવા બન્યા છે, એ આપણે જોડે ખાસ ધ્યાન રાખી લઈશું. નાગાલેન્ડના યાદ રાખજો. અને નાગાલેન્ડના પ્રશ્ન પરીક્ષામાં જે ઊંધો પૂછે કે નાગાલેન્ડ રાજ્યના સૌથી વધુ સમય જે છે મુખ્યમંત્રી પદ પર રહેનાર વ્યક્તિ કોણ? તો જવાબ આવશે નેફુ રિયો. અહીંયા મોદી સાહેબ જે છે આ નેફુ રિયો ભાઈ જે છે અહીંયા મોદી સાહેબને પણ અજબ ગજબ કપડાં પહેરાવી દીધા છે. અને મોદી સાહેબ બહુ ચાલાક છે, જ્યાં જાય ને ત્યાંના કપડાં પહેરી લે છે સાહેબ. એને જેસા દેશ વેસા વેશ. તો કેવો સરસ મજાના મોદી સાહેબ લાગે છે. અહીંયા ખરેખર ચોકીદાર લાગે છે. મોદી સાહેબ એમને ચોકીદાર કહે છે ને, ઘણા લોકો એમનો મજાક ઉડાવે છે, ને ખરેખર અહીંયા આ હાથમાં પકડીને ઉભા પેલા ચોકીદાર જેવા લાગે છે. કોર્ટની અંદર પણ પેલા અમુક લોકો ઉભા રહે છે ને જજની બાજુમાં, એના જેવા જ લાગે છે. પણ આ ભાઈ છે જેમણે 5મી વખત શપથ લીધા છે સાહેબ. અને એકમાત્ર વ્યક્તિત્વ એવું છે સાહેબ, પેલા કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાંથી જે ફાંટા પડ્યા, અને એના પછી બીજેપી સાથે ગઠબંધન કર્યું એમણે સાહેબ, પોતાની પાર્ટી બનાવી, અને એક વ્યક્તિના જોર પર જે છે આ સતત 5મી વખત જે છે મુખ્યમંત્રી બન્યા છે. મુખ્યમંત્રીને શપથ કોણ અપાવડાવે છે ભાઈ? તો રાજ્યપાલ લા ગણેશનજી જે છે એમણે શપથ અપાવ્યા છે ભાઈ. ભાજપને નાગાલેન્ડની અંદર જે છે 12 બેઠકો મળી, જ્યારે એનું સહયોગી પાર્ટી એટલે નેફુ રિયોની પાર્ટી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી એનડીપીપી જે છે જે છે એ 25 બેઠકો જીતીને ટોટલ 60માંથી બહુમતી આમની પાસે થઈ ગઈ, અને સરકાર બની ચૂકી છે.
આ ઉપરાંત 2 નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપના યાન્થુગો પેટને જે છે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે. આ ઉપરાંત TR જેલિયાંગ જે પણ જે આ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે અહીંયા. આ ઉપરાંત નાગાલેન્ડની અંદર 60 વર્ષના ઇતિહાસમાં આપણે વાત કરી હતી કે પહેલી વખત જે છે મહિલા ધારાસભ્ય બન્યા. પહેલી વખત એક તો છે હેખાની જાખલુ અને અહીંયા છે સાલ્હોતુ ઓનાઉ ક્રુઝે. સાલ્હોતુ ઓનાઉ ક્રુઝે જે છે આ પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા છે. એ પણ જોડે જોડે મગજમાં ખાસ યાદ રાખીશું. નાગાલેન્ડનું પાટનગર તો આપણને બધાને ખબર છે, પરંતુ હવે થોડોક પ્રશ્ન આપણે રિવર્સ કરીએ અને હોટ ક્વેશ્ચન હું કહીશ કે મેઘાલયના CM તરીકે સતત બીજી મુદત માટે કોણે શપથ લીધા છે? નેફુરિયો, ફાગુ ચૌહાણ, કોનરેડ સંગમા કે માણેક શાહ? કયો જવાબ આની અંદર સાચો આવશે? તો આની અંદર જે જવાબ સાચો આવશે મિત્રો એ આવશે અહીંયા કોનરેડ સંગમાજી. ફાગુ ચૌહાણ સાહેબ તો હાલમાં જ જે છે નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે મેઘાલય રાજ્યના. ક્યાંના બનાવવામાં આવ્યા છે? મેઘાલયના નવા રાજ્યપાલ જે છે કોણ છે? ફાગુ ચૌહાણ સાહેબ છે. અમને શપથ અપાવ્યા છે. આ ઉપરાંત માણિક શાહ જે છે એ ત્રિપુરાના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. એટલે 3 રાજ્યો નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા. આ ખાસ યાદ રાખી લેજો. કદાચ તમે કોન્સ્ટેબલનું પેપર જોયું હોય તો એની અંદર એક પ્રશ્ન આ પ્રકારનો પૂછાયો હતો કે ફેબ્રુઆરી માર્ચની અંદર જે છે કયા 3 રાજ્યોની અંદર ચૂંટણી યોજાઈ હતી? તો અહીંયા પણ એક પ્રકારનો પ્રશ્ન બની શકે છે, અથવા તો મુખ્યમંત્રીના નામ અને જોડકામાં તમને બનાવીને પૂછી શકે છે. તો આટલી બાબતો ખાસ યાદ રાખી લેજો. તો આ ભાઈ દેખાઈ રહ્યા છે અહીંયા બહુ સીધા સાદા ડાયો છોકરો છે. UPSC ની તૈયારી કરતા કરતા મુખ્યમંત્રી બની ગયો એવું કહી શકાય. તો ભાઈ જોક્સ અપાર્ટ, તો કોનરેડ સંગમા જે છે મેઘાલયના નવા CM બની ચૂક્યા છે. સતત બીજી મુદત માટે એમણે જે છે મુખ્યમંત્રીના શપથ લીધા છે. શપથ કોણે અપાવ્યા છે? તો રાજ્યપાલે જે છે આમને શપથ અપાવ્યા છે. આ ઉપરાંત મેઘાલયની અંદર પણ 2 નાયબ મુખ્યમંત્રી છે. પ્રેસ્ટન ટ્રાયોસોંગ અને એસ દર જે છે મેઘાલયના નાયબ મુખ્યમંત્રી તરીકે શું કર્યા છે? તો એમણે શપથ લીધેલા છે. એ બાબત ખાસ આપણે ધ્યાન રાખી લઈશું અહીંયા. તો આ જે નેશનલ પીપલ પાર્ટીના વડા તરીકે કોનરેડ સંગમા જે છે એમણે પાર્ટી 26 બેઠકો જીતી હતી. તો એકમાત્ર સૌથી મોટી પાર્ટી હતી, એ પણ ખાસ મગજમાં ધ્યાન પર લઈશું. ત્યાર પછી વાત કરીશું ત્રિપુરામાં પણ ચૂંટણી થઈ અને ત્યાં જે છે માણિક શાહ ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર છે. તો હાલમાં એમણે શપથ લીધા નથી, પણ આજે કદાચ એમની શપથવિધિ કાં તો 10 તારીખે એમની શપથવિધિ થઈ જશે. તો અહીંયા જે વાત કરીશું 60 સભ્યોની વિધાનસભામાં 32 બેઠકો બીજેપીના ખાતામાં આવી છે. આ પણ બીજી વખત જે છે એ શપથ લેવા જઈ રહ્યા છે. અને શપથ કોણ અપાવડાવશે? એના રાજ્યપાલ અપાવડાવશે. અત્યારે હાલ ત્રિપુરાના રાજ્યપાલ તરીકે કોણ બિરાજમાન છે? તો સત્યદેવ નારાયણ આર્ય છે. કોણ છે? સત્યદેવ નારાયણ આર્ય સાહેબ છે. આટલી બાબતો આપણે ખાસ યાદ રાખી લેજો. ને જોડે જોડે જ્યારે પણ ક્યાંય પણ ઇલેક્શન પૂરું થાય વિધાનસભાનું, ત્યારે 2 અનુચ્છેદ તમારા મગજની અંદર મૂકી દેજો. 163 અને 164. આ 2 અનુચ્છેદ તમારે ખાસ યાદ રાખી લેવાના છે. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ વિધાનસભાની ચૂંટણી થાય તો 163 સાહેબ આપણને શું કહે છે કે રાજ્યપાલ જે છે આ રાજ્યપાલને રાજ્યનો વહીવટ સંભાળવા માટે એક મંત્રીમંડળ હશે અને આ મંત્રીમંડળના જે વડા છે એને નામ આપી દેવામાં આવ્યું છે આપણા બંધારણની અંદર ચીફ મિનિસ્ટર. શું નામ આપવામાં આવ્યું છે? ચીફ મિનિસ્ટર જે છે આમને નામ આપવામાં આવ્યું છે. 164 શું કહે છે ભાઈ? તો ગવર્નર જે છે સાહેબ, આપણા ગવર્નર સાહેબ હોય છે એ CM ની શું કરે છે? નિમણૂક કરે છે. અને પછી CM ની સલાહ લઈને ગવર્નર સાહેબ શું કરે છે પછી ભાઈ? તો મંત્રીઓની નિમણૂક કરે છે. કોની નિમણૂક કરે છે? મંત્રીઓની નિમણૂક કરે છે. આટલી બાબતો યાદ રાખજો. અને હા, તમારા માટે એક હોમવર્ક છે ભાઈ, જરા નીચે લખજો કે આપણે વડાપ્રધાન જે છે વડાપ્રધાન માટેની નિમણૂક માટે અનુચ્છેદ કયો છે? વડાપ્રધાનની નિમણૂક માટેનો અનુચ્છેદ કયો છે એ તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ત્યાર પછી સ્ટર્લાઇટ પાવરે કયા રાજ્યમાં ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો જવાબ આવશે આનો ગુજરાત.
અને આ મોસ્ટ આઈએમપી 7 સ્ટાર લગાવીને રાખજો આ ક્વેશ્ચન ને. તો ગુજરાતની અંદર જે છે આ ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ જે છે એ શરૂ કરવામાં આવ્યો છે. તો સ્ટર્ટ લાઇટ છે પાવર ટ્રાન્સમિશન કંપની સ્ટર્ટ લાઇટ પાવર જે છે એને લકડિયા વડોદરા આ એક ટ્રાન્સમિશન પ્રોજેક્ટ લિમિટેડ જે છે એ સફળતાપૂર્વક શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભુજ અને કચ્છના રિન્યુએબલ સમૃદ્ધ વિસ્તારોમાંથી 5000 મેગાવોટથી વધારે વીજળીનો પુરવઠો રાષ્ટ્રીય ગ્રીડને પ્રદાન કરવા માટે જે છે આ સ્પેશિયલી જે છે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેનો ઘણા બધા લક્ષ્ય છે કે 2030 સુધીમાં 450 ગીગાવોટ ભારતના જે રિન્યુએબલ એનર્જી વિઝનને વેગ આપવાનો એક ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટ જે છે શરૂ કરવામાં આવેલો છે. તો અહીંયા 2000 થી વધુ કરોડના રોકાણ સાથે આંતરરાજ્ય ટ્રાન્સમિશન જોડાણ 335 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ 750 કિલોવોટ ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન મારફતે લકડિયાથી વડોદરા સુધી જે છે આ સબસ્ટેશન વિકસાવીને આ જે છે પાવર ટ્રાન્સમિશન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ટોટલ 7 જિલ્લાઓમાં જે છે આ ટાવરો ઊભા કરીને આખું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, જે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોથી જે વીજળી ઉત્પન્ન થાય છે એને નેશનલ ગ્રીડને ટ્રાન્સફર કરવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો છે. અને ગુજરાતની અંદર ખાસ હવે જે છે અહીંયા ખાસ ધ્યાન રાખી લેજો કે સાહેબ એનર્જી કોરિડોર પ્રોજેક્ટ એના પહેલા તબક્કાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો વર્ષ 2015-16 જે છે આની શરૂઆત કરવામાં આવી હતી. 2015-16 ની અંદર 10,000 કરોડના ખર્ચે જે છે શરૂ કરવામાં આવ્યું, જેનું લક્ષ્ય રાખવામાં આવ્યું કે 2022 સુધીમાં એ પહેલા તબક્કાને પૂર્ણ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો. ત્યાર પછી INSTS એટલે કે તબક્કાનું નામ આપવામાં આવ્યું આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ, ઇન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ જે છે આ જે છે આને રાખવામાં આવ્યું. 2030 સુધીનો જે લક્ષ્ય રાખવામાં આવ્યો છે 450 ગીગાવોટની જે સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા છે એના લક્ષ્યાંકને હાસિલ કરવાનો એક લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો. પહેલા તબક્કા અંતર્ગત અહીંયા રાજ્યોની વાત છે તો કેટલા રાજ્યોના અમલીકરણ હેઠળ છે? તો લાવવામાં આવ્યા તો 8 રાજ્યો. 8માંથી કયું? તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ. અહીંયા તમને આપણા બધા જ પડોશી રાજ્ય દેખાશે. ત્યાર પછી જે છે આ કોરિડોર પ્રોજેક્ટની વાત કરીશું તો અલગ અલગ હિસ્સાને લેવામાં આવ્યો. પછી ત્યાર પછી બીજા તબક્કાની પણ શરૂઆત કરવામાં આવી. 2022 સુધીમાં જે લક્ષ્ય હતો એ ક્યાંક ને ક્યાંક 90% હાંસલ કર્યો અને પછી એને આગળ વધારવામાં આવ્યો. આ વખતે જે છે ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશની અંદર 20 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી જે છે વિદ્યુત પરિયોજનાના જે છે ગ્રીડ ટ્રાન્સમિશન જે છે એની વાત જે છે આની અંદર કરવામાં આવી. તો આ બીજો તબક્કો 2022 ની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર લોન્ચ કરવામાં આવ્યો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે 23મા નંબરની કોમનવેલ્થ લો કોન્ફરન્સ એટલે કે સાહેબ લો નો મતલબ આપણે અંગ્રેજીમાં LAW કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ કાયદો, એટલે કાયદા સંદર્ભિત. કોન્ફરન્સ એટલે ગુજરાતીમાં કહી દઉં તમને પરિષદ. તો આ શબ્દો પણ આપણે યાદ રાખી લેશું. તો આનું આયોજન જે છે એ ક્યાં યોજાઈ રહી છે? તો આ ગોવામાં યોજાઈ રહી છે. ગોવા એટલે કે સાહેબ પણજી એનું શું છે? પાટનગર છે. ગોવા અનુચ્છેદ 44 યુનિફોર્મ સિવિલ કોડ પણ ત્યાં લાગુ છે. તો ગોવાના રાજ્યપાલ કોણ છે? PS શ્રીધરન પિલ્લઈના હસ્તે 23મા નંબરની કોમનવેલ્થ કાયદા પરિષદનું પણજી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને આ પ્રસંગે આપણા અત્યારે હાલ દેશના કાયદા મંત્રી છે કિરણ રિજિજુ આ પણ જે છે હાજર રહ્યા હતા ત્યાં. તો એક સરસ મજાની માહિતી જરા મગજમાં યાદ રાખજો. ત્યાર પછી તમારા માટે જે છે ગુડ ન્યૂઝ છે સાહેબ. 12 માર્ચના રોજ ફ્રી માર્ગદર્શન સેમિનાર કઈ જગ્યાએ? વ્યારા ખાતે રવિવારના રોજ જે છે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન માટે જે છે રાખવામાં આવ્યો છે. આ એડ્રેસ છે અને અહીંયા રજીસ્ટ્રેશન ફરજિયાત છે, તો અહીંયા ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી લેવું. અને સુરત ખાતે કઈ તારીખે છે સાહેબ? તો 11 માર્ચના રોજ છે, શનિવારના રોજ. સમય છે 12:30 નો. અને એના માટે જે હેલ્પલાઇન નંબર છે એ આ રહ્યો. અહીંયા જે છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે આમાં જે છે પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું ભૂલી જતા નહીં. ત્યાર પછી 28મા નંબરના કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ તરીકે
કોની નિમણૂક કરવામાં આવી છે અહીંયા? તો રાજીવ ગોબા, CS સ્વામીનાથન, ગિરીશચંદ્ર મુર્મુ, સંજીવ શંકર દુબે. તો આની અંદર જે આપણો જવાબ આવશે એ આવશે સંજીવ શંકર દુબે. પછી રાજીવ ગોબા કોણ છે? આપણા દેશની અંદર આપણે જે ઇન્ડિયન સિવિલ સર્વિસ અકાઉન્ટ સર્વિસ હોય છે એના જે વડા છે આ કેબિનેટ સચિવ છે સાહેબ. રાજીવ ગોબા કોણ છે? કેબિનેટ સચિવ છે. CS સ્વામીનાથનજી આ પહેલા નંબર, જો આ હતા 28 નંબરના કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ, આ પહેલા નંબરના. અને ગિરીશચંદ્ર મુર્મુ સાહેબ કોણ છે? આપણા દેશના કેગ છે સાહેબ. કોણ છે? કેગ છે સાહેબ. તો અહીંયા સંજીવ શંકર દુબે અથવા તો SS દુબે સાહેબ જે છે એ આપણા દેશના 28મા નંબરના કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ તરીકે ચાર્જ સંભાળી લીધો છે સાહેબ અહીંયા. તો 1989 બેચના ભારતીય સિવિલ અકાઉન્ટ સર્વિસીસ જે છે એના અધિકારી છે. કેગ અને CGA બંનેમાં અંતર છે, ધ્યાન રાખી લેજો ભાઈ, બંને અંતર છે, બંનેમાં તફાવત છે. તો કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ જે છે એ કેન્દ્ર સરકારના જે હિસાબી બાબતોના મુખ્ય સલાહકાર છે, જે કેન્દ્ર સરકારના હિસાબોની તૈયારી અને સબમિશનનું સંચાલન કરવા માટે જવાબદાર છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર માટે તિજોરી નિયંત્રણ અને આંતરિક ઓડિટ સંચાલન માટે પણ જવાબદાર છે. આંતરિક ઓડિટ માટે, બાહ્ય ઓડિટ માટે નહીં. બાહ્ય ઓડિટ માટે કેગ આવશે. શું આવશે? કેગ આવશે. તો જો અહીંયા આપણે 1950 ની અંદર જ્યારે આપણો દેશ આઝાદ થયો તો આપણે જે છે કેગ નામની સંસ્થાની રચના કરી. આ શું કામ કરતું હતું ભાઈ? બે કામ કરતું હતું, અકાઉન્ટિંગનું પણ કરતું, ઓડિટિંગનું પણ કરતું. આ ભારત સરકાર માટે પણ અકાઉન્ટિંગ અને ઓડિટિંગનું કાર્ય કરતું અને રાજ્ય સરકાર માટે પણ કરતું સેમ. પછી સાહેબ જે છે 1976માં એક નવી સંસ્થા ઊભી કરી આપણે, કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ, એટલે કે આ ભારત સરકારના તમામ અકાઉન્ટિંગનું કામ કરતી સંસ્થા બની ગઈ. એટલે કે સાહેબ 1976માં કેગ જે છે 1976 થી અત્યાર સુધીની વાત કરીએ તો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની વાત કરીશું તો એ ભારત સરકારનું માત્ર ઓડિટિંગનું કાર્ય કરે છે, જ્યારે રાજ્ય સરકારનું અકાઉન્ટિંગ અને ઓડિટિંગ બંને કોણ કરે છે ભાઈ? તો એ હજુ પણ કેગ કરે છે સાહેબ. કેગ અને CAG એટલે કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ જે છે એ નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ અંતર્ગત કાર્ય કરે છે. CGA આ કોઈ બંધારણીય સંસ્થા નથી, પરંતુ કેગ એક બંધારણીય સંસ્થા છે. શા માટે? કારણ કે એનો ઉલ્લેખ 148 થી 151માં આપણને જોવા મળે છે, કેગનો રિપોર્ટ. તો કેગ અને CAG ની વાત કરીશું અથવા તો CGA ની વાત કરીએ. બીજો એક તફાવત તમે યાદ રાખી લેજો કે કેગ જે છે આ સ્વતંત્ર સંસ્થા છે, જ્યારે CGA સ્વતંત્ર સંસ્થા નથી, કારણ કે નાણાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તો આ અકાઉન્ટિંગના સંદર્ભમાં કાર્ય કરે છે, પેલું ઓડિટિંગના સંદર્ભમાં કાર્ય કરે છે. ત્યાર પછી આ ભાઈ વચ્ચે આવી ગયા ભાઈ. આ ભાઈ કહે છે મનીષભાઈ સાઈડમાં હટી જાઓ અને ફટાફટથી વિદ્યાર્થી મિત્રોને કહો કે આ ફટાફટથી મગજમાં બેસાડી લે. ચલો, રાજેશ મલ્હોત્રા સાહેબ PIBના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જિષ્ણુ બરોવા જે છે એ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન જે છે એના અધ્યક્ષ અથવા ચેરમેન બન્યા છે. શૈલેષ પાઠક સાહેબ જે છે એમને ફિક્કીના સેક્રેટરી જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલમાં જ ગિરીશચંદ્ર મુર્મુ આપણા દેશના 14મા નંબરના કેગ જે છે એમણે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના બાહ્ય ઓડિટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યાર ઉપરાંત વાત કરીશું લેફ્ટનન્ટ જનરલ RS રીનેની વાત કરીશું તો એ ડાયરેક્ટર ક્વોલિટી અશ્યોરન્સ જે છે એના DG બન્યા છે. આ ઉપરાંત BVR સુબ્રમણ્યમ સાહેબ જે છે નીતિ આયોગના નવા CEO બનાવવામાં આવ્યા છે. કોની જગ્યાએ? પરમેશ્વરન અય્યર સાહેબની જગ્યાએ. પરમેશ્વરન અય્યર ક્યાં ગયા? તો વિશ્વ બેંકની અંદર ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રનું સોશિયલ ડેવલપમેન્ટ કમિશનના વાત કરીશું. 62મા સત્રની અંદર અધ્યક્ષતા માટે કોણ ચૂંટાવી આવ્યા છે? રુચિરા કંબોજની પસંદગી કરવામાં આવી છે. આ રુચિરા કંબોજી કોણ છે? તો સંયુક્ત રાષ્ટ્રની અંદર ભારતના કાયમી પ્રતિનિધિ છે મિત્રો. શું છે? ભારતના કાયમી પ્રતિનિધિ છે. આ બાબત યાદ રાખવાની છે. આ ઉપરાંત મેઘના પંડિતજીની વાત કરીશું. ઓક્સફર્ડ યુનિવર્સિટી હોસ્પિટલ જે છે એ ટ્રસ્ટના CEO તરીકે આમની નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી મનીષ સિંધી સ્પેશિયલમાં વાત કરીશું મીરાબાઈ ચાનુને
2022 બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ પર્સન ઓફ ધ યર થી સ્પોર્ટ વુમન ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। 2021 માં પણ આમને પુરસ્કાર મળ્યો હતો। સતત 2 વખત આ પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની ચૂક્યા છે। આ ઉપરાંત હાલમાં જ રશ્મિ શુક્લાજીને સરહદ રક્ષક દળ સીમા સશસ્ત્ર બળ જે છે એના મહાનિર્દેશક ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક આપવામાં આવી છે। તો આ કેટલીક સરસ મજાની મનીષ સિંધી સ્પેશિયલમાં। ત્યાર પછી બીએસએફ ની વાત કરીશું, પંકજ કુમાર સિંહ, સીઆરપીએફ ની વાત કરીશું, સુજય લાલ થાઉસેન, સીઆઈએસએફ શીલવર્ધન સિંહ, આઈટીબીપી ની વાત કરીશું, અનિશ દયાલ સિંહ, એસબીઆઈ ના અધ્યક્ષ દિનેશ કુમાર ખારા છે। આ કેટલુંક મનીષ સિંધી સ્પેશિયલ જરા આપણે નજર કરી લેવાનું ભાઈ, ક્લિયર। ચલો, મિશન હર પેમેન્ટ ડિજિટલ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? કઈ સંસ્થા દ્વારા? તો આને ભારતીય રિઝર્વ બેંક દ્વારા, એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આને જે છે શરૂ કરવામાં આવ્યું છે। મિશન હર પેમેન્ટ ડિજિટલ એટલે જેટલું પણ પેમેન્ટ છે, એટલે હાલમાં તમને ખ્યાલ હશે ડિજિટલ પેમેન્ટ અવેરનેસ વીકનું આયોજન 6 થી 12 માર્ચના રોજ કરવામાં આવી રહ્યું છે। કોના દ્વારા સાહેબ? આરબીઆઈ દ્વારા। અને એ જ ઉપલક્ષમાં આરબીઆઈના રિઝર્વ બેંકના ગવર્નર આ છે વચ્ચે દેખાઈ રહ્યા છે, આમનું નામ છે શક્તિકાંત દાસ સાહેબ। આ કયા નંબરના છે? આરબીઆઈના 25મા ગવર્નર છે મિત્રો। એમના હસ્તે તમે જુઓ છો કે એમના હાથમાં છે હર પેમેન્ટ ડિજિટલ આ એક અભિયાનની જે છે શરૂઆત કરવામાં આવે છે કે વધુમાં વધુ આપણે ગૂગલ પે અને યુપીઆઈનો ઉપયોગ કરીએ, ડિજિટલ પેમેન્ટ ચૂકવણીનો ઉપયોગ કરીએ। આ મિશનની થીમ રાખવામાં આવી છે ડિજિટલ ભુગતાન અપના औरों को भी सिखाओ। એટલે તમે પણ ડિજિટલ જો કરો છો તો જે લોકો બિલકુલ આ ડિજિટલ ટ્રાન્ઝેક્શન નથી કરતા, એમને નથી આવડતું, તો એમને શીખવાડવાનું જે છે એક ઉદ્દેશ્ય સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ત્યાર પછી જે છે આપણું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હર પેમેન્ટ ડિજિટલ મિશન જે છે શરૂ કરી રહી છે। એને એક ટાર્ગેટ નક્કી કર્યો છે 2025ના સમયગાળા સુધીમાં આપણા દેશના બધા નાગરિકો જે છે એનો ઉદ્દેશ્ય શું રાખવામાં આવ્યો છે? ડિજિટલ પેમેન્ટ રાખવામાં આવે। એટલે એક આખો વિઝન અને સમયગાળો છે, એના માટે ઈ પેમેન્ટ્સ ફોર એવરીવેર એન્ડ એવરી ટાઈમ જે છે, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આનો થીમ રાખવામાં આવી છે। આ ઉદ્દેશ્ય સાથે 2025નો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે। આરબીઆઈ ની વાત કરી લે તો ભાઈ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે મિત્રો ખાસ યાદ રાખી લેજો, આના 1+4 એટલે કે સાહેબ એક ગવર્નર હોય છે અને 4 ડેપ્યુટી ગવર્નર હોય છે સાહેબ। એક ગવર્નર અને 4 ડેપ્યુટી ગવર્નર હોય છે। એક તો આ બાબત યાદ રાખજો। આરબીઆઈ જે છે સાહેબ આની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો 1 એપ્રિલ 1935ના રોજ। કયા કાયદા અંતર્ગત? તો આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત આની સ્થાપના કરવામાં આવેલી છે। અને ધ્યાન રાખજો 1935માં જ્યારે સ્થાપના કરવામાં આવી, એટલે કે આપણે આમ કાપી નાખીએ અને અહીંયા યાદ રાખીએ હેડક્વાર્ટરની વાત કરીએ 1935 થી લગાવીને 1937 સુધી આનું હેડક્વાર્ટર ક્યાં હતું? તો સાહેબ કલકત્તા ખાતે હતું સાહેબ। પછી 1937 થી આનું હેડક્વાર્ટર અત્યાર સુધીની વાત કરીએ તો કઈ જગ્યાએ છે? તો આપણા દેશનું આર્થિક પાટનગર મુંબઈ ખાતે છે। ક્યાં છે? મુંબઈ છે। ત્યાર પછી પૂછી લે કે આરબીઆઈ નું નેશનલાઇઝેશન ક્યારે કરવામાં આવ્યું? તો 1949માં કરવામાં આવ્યું। આરબીઆઈ ના પહેલા ભારતીય ગવર્નર, પ્રથમ ભારતીય ગવર્નર કોણ બન્યા હતા સાહેબ? સીડી દેશમુખ સાહેબ। અને સીડી દેશમુખનું નામ આવે એટલે અત્યારે યાદ આવે કે મહારાષ્ટ્રની અંદર સાહેબ ચર્ચગેટ રેલવે સ્ટેશન જે છે, આ ચર્ચગેટ રેલવે સ્ટેશન જે છે સાહેબ એનું નામકરણ બદલવામાં આવ્યું છે અને સીડી દેશમુખ રેલવે સ્ટેશન નામ આપવામાં આવ્યું છે સાહેબ। પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા સાહેબ? એવું પૂછી લે તો યાદ રાખી લેજો આઈજી પટેલ સાહેબ। કોણ હતા સાહેબ? આઈજી પટેલજી હતા। અને સૌથી જ્યારે સ્થાપના થઈ ત્યારે પહેલા ગવર્નર કોણ હતા? ઓસ્બોર્ન સ્મિથ હતા સાહેબ। કોણ હતા? ઓસ્બોર્ન સ્મિથ હતા સાહેબ। તો આટલી બાબતો જે છે જરા આપણે જોડે જોડે યાદ રાખી લઈશું, એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ। સંરક્ષણ કવાયત છે, એક નવી સંરક્ષણ કવાયતની શરૂઆત થઈ રહી છે। ફ્રિન્જેક્સ 2023
કયા રાજ્યમાં હાથ ધરવામાં આવી રહી છે? તો આ ફ્રિન્જેક્સ જે છે એ ભારત અને ફ્રાન્સ આ બે દેશ વચ્ચે કઈ જગ્યાએ? તો ભારત અને ફ્રાન્સ આ બે દેશ વચ્ચે જે છે આ કવાયત જે છે શરૂ થઈ છે, પણ કઈ જગ્યાએ? તો જવાબ આવશે આની અંદર આ કવાયતનું આયોજન કેરળમાં થઈ રહ્યું છે. ફ્રિન્જેક્સ એક નવી કવાયત છે ભારત અને ફ્રાન્સ વચ્ચેની. ઘણા બધા વરુણ ને બધા નામ આપણે યાદ રાખ્યા છે, ફરીથી યાદ રાખીશું. ઇન્ડો ફ્રાન્સ જોઈન્ટ એક્સરસાઇઝ એટલે ફ્રિન્જેક્સ જે છે આને નામ આપવામાં આવ્યું છે. તો ફ્રાન્સ ઇન્ડિયા જોઈન્ટ એક્સરસાઇઝ આવી રીતે આનું નામ બની ગયું ફ્રિન્જેક્સ. તો આ પહેલી આવૃત્તિ ગણી શકો છો 2023માં કેરળના તિરુવનંતપુરમના પેંગોડે મિલિટરી સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવશે. પહેલી વખત છે કે ભારતીય આર્મી અને ફ્રાન્સની આર્મી એક આ પ્રકારની કવાયતનું આયોજન કરવા જઈ રહ્યું છે. જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ બિટવીન ઇન્ડિયન આર્મી એન્ડ ફ્રાન્સ આર્મી, એટલા માટે ફ્રિન્જેક્સ નામ બની ગયું. આની થીમ રાખવામાં આવી છે હ્યુમેટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ ઓપરેશન ઇન કન્ટેસ્ટેડ એન્વાયરમેન્ટ, એટલે કે જ્યારે મુશ્કેલી ભરી વાતાવરણ આવે ત્યારે બંને દેશો એક સાથે જે છે કેવી રીતે માનવતાપૂર્વક કાર્યમાં જે છે ભાગ લઈ શકે છે. તો ફ્રાન્સ દેશની વાત કરીશું તો ભારત અને ફ્રાન્સ વચ્ચે કઈ કઈ કવાયત થાય છે? તો શક્તિ, ગરુડ અને વરુણ. તો યાદ રાખજો આ વાયુસેનાની કવાયત છે સાહેબ, આ નૌસેનાની કવાયત છે અને આ આર્મીની છે. તો આર્મીમાં એક બીજું નામ ઉમેરી દેવાનું છે આની અંદર આપણે. તો આ ફ્રાન્સ દેશની 3 અન્ય કવાયત સૈન્ય કવાયતો યાદ રાખજો. અમેરિકા સાથે ભારતની જે કવાયત છે યુદ્ધ અભ્યાસ અને વજ્ર પ્રહાર છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની કવાયત સાંપ્રીતિ છે. ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચે ગરુડ શક્તિ. ભારત અને થાઈલેન્ડ વચ્ચે મૈત્રી. ભારત અને મંગોલિયા વચ્ચે નોમાડિક એલિફન્ટ. ભારત અને જાપાનની વચ્ચે ધર્મ ગાર્ડિયન અને વીર ગાર્ડિયન નામની બે અલગ અલગ કવાયતો. વીર ગાર્ડિયન નવી શરૂઆત થયેલી છે. જિમ્બેક, સૈન્ય મિત્રી એ પણ ભારત અને જાપાનની વચ્ચે છે. ત્યાર પછી છે ચીન જોડે આપણે હેન્ડ ઇન હેન્ડ કવાયતનું આયોજન કરીએ છીએ. ભારત અને ઓમાનની વચ્ચે અલ નજીમ અલ બહર ઈસ્ટર્ન બ્રિજ નામની કવાયત. ભારત અને કઝાકિસ્તાનની વચ્ચે કાઝિન્ડ. ભારત અને નેપાળની વચ્ચે સૂર્યકિરણ. અમેરિકા અને જાપાન સાથે એક નેવીની કવાયત છે જેનું નામ છે માલાબાર, જેનું ઓગસ્ટ મહિનામાં આયોજન ઓસ્ટ્રેલિયા કરવાનું છે ભાઈ. સિંગાપુર, ભારત અને સિંગાપુર વચ્ચે સિમ્બેક્સ કવાયત. ઉઝબેકિસ્તાન અને ભારતની વચ્ચે ડસ્ટ લિંક કવાયતનું આયોજન આની અંદર કરવામાં આવે છે. તો આ થઈ ગઈ એક્સ્ટ્રા મનીષ સંદેશ સ્પેશિયલની માહિતી. ત્યાર પછી આપણે આગળ વધીએ 8મા નંબરે કે પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ના 3જા સત્રનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો સરસ મજાનો એક પ્રશ્ન છે સાહેબ. આનું આયોજન જે છે નવી દિલ્હીમાં કરવામાં આવશે. નાગપુરથી યાદ રાખજો 108મા નંબરનું કે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું આયોજન જે છે એ નાગપુર ખાતે કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનું આયોજન અમદાવાદના જે છે સાયન્સ સિટી ખાતે કરવામાં આવ્યું હતું. કટક ખાતે જે છે બીજી ચોખા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા કરવામાં આવ્યું હતું. તો નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનની વાત કરીએ તો NPDR જે છે અહીંયા જે છે એના 3જા સત્રનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદી સાહેબ 10 માર્ચના રોજ કરવાના છે. આની થીમ રાખવામાં આવી છે બદલાતી આબોહવામાં સ્થાનિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ જે છે આનો વિષય અને થીમ રાખવામાં આવ્યું છે સાહેબ. ત્યાર પછી જે છે ગૃહ મંત્રાલય ને બધું અલગ અલગ સંસ્થાઓ ભેગા થઈને આનું આયોજન કરી રહી છે. આનો પહેલા સત્રનું આયોજન 2013માં કરવામાં આવ્યું હતું. બીજા સત્રનું આયોજન 2017માં કરવામાં આવ્યું છે. ત્રીજા સત્રનું આયોજન 2023માં થઈ રહ્યું છે. ત્યાર પછી છે સેવલોન ઇન્ડિયા જે છે એણે વિશ્વના પ્રથમ હેન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો અહીંયા જે છે સચિન રમેશ તેંડુલકર સાહેબની જે છે નિમણૂક કરવામાં આવી છે વિશ્વના પ્રથમ હેન્ડ જે છે એમ્બેસેડર તરીકે. તો અહીંયા જોઈ શકો છો ભાઈ સચિનની 10 નંબરની જર્સી દેખાય છે અને આવી રીતે પ્રમોશન કરશે. तेंदुलकर कहा योर हैंड एम्बेसडर मैं सचिन से ज्यादा इंपॉर्टेंट हूँ. हाथ ही तो सब करते हैं, खाना पीना, धोना धुलाना, चौके छक्के और आउट भी कर सकते हैं, मतलब बीमार. इसलिए आज से
मैं हाथ धो के आपके पीछे पड़ जाऊंगा ताकि आप हैंड वॉश करना कभी ना भूले। એટલે तो चलो इसी बात पे हाथ मिलाओ। એટલે કહેવાનો મતલબ એમ છે કે દરેક બીમારીનું ઘર જે છે એ સાફ સફાઈ સ્વચ્છતા હશે તો બીમારીથી બચી શકાશે અને એ જ રીત પર સેવલોને અમને જે છે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. મોદી સાહેબ સોરી સચિન રમેશ તેંડુલકર સાહેબ જે છે કંઈક આવી જ રીતે જે છે તમને જે છે મહત્વ સમજાવશે અને પ્રચાર કરશે કે ભાઈ આપણે હાથને યોગ્ય રીતે જે છે ધોવા જોઈએ. ઘણા બધા કીટાણુઓ અને બધા આનાથી નાશ પામી જશે. ત્યાર પછી વાત છે ભાઈ કે અહીંયા એરપોર્ટ રેટિંગ છે ભાઈ, એરપોર્ટ ઇન્ડેક્સ છે, એવોર્ડ્સની વાત કરીશું તો કયા એરપોર્ટને શ્રેષ્ઠ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે નીચેનામાંથી? તો અહીંયા 4 ઓપ્શનમાંથી આપણો જવાબ આવશે તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે છે આને બેસ્ટ એરપોર્ટનો ખિતાબ આપવામાં આવ્યો છે હાલમાં જ. તો એ ધ્યાન રાખજો ભાઈ, એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ જે છે એના દ્વારા આ જે છે એવોર્ડ આપવામાં આવ્યો છે. તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે સાહેબ? તમિલનાડુની અંદર. એને એશિયા પેસિફિક ક્ષેત્રની અંદર શ્રેષ્ઠ રેન્કિંગ એટલે શ્રેષ્ઠ એરપોર્ટ તરીકેનો જે છે ખિતાબ આપવામાં આવ્યો છે. પરીક્ષામાં પૂછી લે કે એરપોર્ટ કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ જે છે એસીઆઈ એની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? 1992 ની અંદર. અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મોન્ટ્રીયલ કેનેડા ખાતે આનું મુખ્ય મથક હેડક્વાર્ટર આવેલું છે. ત્યાર પછી આ ભાઈ પાછા આવી ગયા કે સાહેબ મનીષ સિંધી સ્પેશિયલમાં કંઈક કહો. તો ભાઈ ચલો આવી જઈએ છે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો કેટલા છે? 34 છે. એમાંથી યાદ રાખજો હીરાસર એરપોર્ટ જે છે એ આપણા ગુજરાતના રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ છે જે રાજકોટ ખાતે બની રહ્યું છે સાહેબ. શું રાજકોટ ખાતે બની રહ્યું છે? ત્યાર પછી કુશોક બકુલા રિમ્પોજી એરપોર્ટ ક્યાં આવેલું છે? લેહ ખાતે. રાજમુંદ્રી એરપોર્ટ ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશ ખાતે. લેંગપુઈ એરપોર્ટ ક્યાં આવેલું છે? મિઝોરમ ખાતે. અને તુલિહાલ એરપોર્ટ મણિપુર ખાતે આવેલું છે. હવે આ ભાઈ એમ કહે છે સાહેબ આ કેમ વાંચું? તો તમને ખ્યાલ છે કે સાહેબ જો જોડકા પૂછાશે તો તમને ફસાઈ લેશે. જો જોડકા પૂછાશે તો તમને ફસાઈ લેશે એટલા માટે. ત્યાર પછી ભારતીય વાયુસેના જે છે આપણી ભારતીય વાયુસેના ગુજરાતમાં કયા એરપોર્ટનું સંચાલન કરે છે? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. જરા નજર કરજો તો ભુજ, નલિયા, જામનગર આ 3 એરપોર્ટ છે એનું સંચાલન જે છે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવે છે. 3 ગુજરાતના આ એરપોર્ટનું સાહેબ. 9 એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. કયા કયા ગુજરાતના? તો અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, ડીસા, સુરત, કંડલા અને પોરબંદર અને કેશોદ. આ જે એરપોર્ટ છે આ 9 એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. જ્યારે ભારતીય વાયુસેના 3 એરપોર્ટનું સંચાલન કરે છે ભુજ, નલિયા, જામનગર. અને પરીક્ષામાં પ્રશ્ન જે પીવાયક્યુમાં પૂછાયો કે નીચેનામાંથી કયા એરપોર્ટનું સંચાલન ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવતું નથી? 3 ઓપ્શન હતા. ચોથો ઓપ્શન મૂકવામાં આવ્યો હતો કેશોદ. કયો મૂકવામાં આવ્યો હતો? કેશોદ. તો આ ખાસ ધ્યાન રાખી લેજો. આ પ્રકારના પ્રશ્નો પણ પેપર સેટર બનાવે છે તમને કન્ફ્યુઝ કરવા માટે. અને ત્યાર પછી તમારા માટે જે પડાપડી ઓફર છે સાહેબ આ પડાપડી ઓફરનો લાભ તમારા માટે 13 માર્ચ સુધી જે છે ખુલ્લી મૂકી દેવામાં આવે છે સાહેબ. જે વિદ્યાર્થી મિત્રોએ બુકમાં ડિસ્કાઉન્ટ મેળવવાનું રહી ગયું હોય, જે વિદ્યાર્થી મિત્રોને પેનડ્રાઈવ કોર્સમાં ડિસ્કાઉન્ટ મેળવવાનું રહી ગયું હોય, જે વિદ્યાર્થી મિત્રોને ક્લાસરૂમ કોર્સમાં ડિસ્કાઉન્ટ લેવાનું રહી ગયું હોય, સ્માર્ટ કોર્સમાં, પેનડ્રાઈવ કે વિડીયો કોર્સમાં, જ્યાં જ્યાં પણ ઈ બુકની અંદર, તો આ તમામ માટે જે છે આપણે 13 માર્ચ સુધી એટલે કે આજથી 6 દિવસ તમે ગણી લો આ ઓફર તમને મળી રહે છે. પડાપડી આ કોડ યાદ રાખજો. વેબ સંકુલના કોઈ પણ પુસ્તક તમે પરચેસ કરો છો તો તમને એમાં પડાપડી ડિસ્કાઉન્ટ ઓફર એટલે કે 50% ડિસ્કાઉન્ટ ઓફર મળવા પાત્ર રહે છે. એટલે 50% કિંમતે માની લો કે 300 રૂપિયાનું પુસ્તક છે તો તમને કેટલામાં મળી રહ્યું છે? અત્યારે 150 રૂપિયામાં. કેટલામાં મળી રહ્યું છે? માત્ર 150 રૂપિયામાં પ્રાપ્ત થઈ રહ્યું છે. અને હજુ પણ થોડું વધારે 5% ડિસ્કાઉન્ટ મેળવવું હોય તો તમે કોમ્બો બુક મંગાવી શકો છો. માની લો કે તમે એએસઆઈ પીએસઆઈની તૈયારી કરી રહ્યા છો તો અલગ અલગ પુસ્તકો મંગાવવાની જગ્યાએ એએસઆઈ પીએસઆઈમાં આવતા તમામ પુસ્તકો જો તમે મંગાવી લેશો તો એમાં 55% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે.
તો આટલી બાબતોનું જરા ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. તો તમે ક્યાંથી કરશો? વેબ સંકુલ આપણી જે છે એપ્લિકેશન છે, અથવા તો તમે websankuल.org આપણી વેબસાઇટ પર જઈને પણ પરચેસ કરી શકો છો. બસ આજના દિવસના આટલા છે મજાના કરંટ અફેર્સ. આજે છે ધૂળેટીનો પર્વ અને આશા રાખું છું કે ધૂળેટીના પર્વમાં જેમ રંગો તમારી અંદર આવે છે ને તમારી જે કહેવાય કે ચહેરાની નિખાલસતા અને રંગ નિખારી દે છે, તો એવી રીતે જે છે તમે જેટલી મહેનત કરી છે એ મહેનત જે છે એની સફળતાનું પરિણામ પણ તમે જે છે પોતાના રંગોની અંદર, પોતાના જીવનની અંદર જોબ લેટર લઈને એક પોતાની જીવનને રંગીન બનાવો. જે અત્યારે તમારી બ્લેક એન્ડ વ્હાઇટ લાઈફ છે, આ બ્લેક એન્ડ વ્હાઇટને જે છે સરકારી જોબ સાથે ભાઈમાંથી સાહેબ બનીને તમે પણ જે છે આ પોતાના જીવનને રંગીન બનાવી શકો છો. અથાક મહેનત કરજો, પરિશ્રમ કરજો અને પરિશ્રમ જો સતત કરતા રહેશો તો એક દિવસ સફળતા અવશ્યથી પ્રાપ્ત થશે. તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.